પાંચમા મુદ્દા પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। બનાસકાંઠાનું જ્યારથી વિભાજન થયું વિક્રમ, ત્યારથી વિરોધ થઈ રહ્યો છે અને આ વચ્ચે શંકર ચૌધરીએ હાલ મોટો સંકેત આપ્યો છે। તેમનું નિવેદન સામે આવ્યું છે, જેના કારણે રાજકીય હલચલ પણ મચેલી છે। વાવ થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો બને તેવા તેમણે સંકેતો આપ્યા છે તેમના નિવેદનમાં, જેના કારણે ક્યાંક જે તેમણે એ પણ કહ્યું છે કે આસપાસના લોકોને ટ્રાન્સપોર્ટેશનમાં પણ સરળતા રહેશે અને જે પણ મહત્વના કામોમાં તેમને અવરોધ આવતો હતો તે હવે અવરોધ નહીં આવે, પરંતુ આ સંકેત છે અને આ સંકેતો શું દર્શાવે છે તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું। બિલકુલ, એટલે સૌથી પહેલા તો શંકર ચૌધરી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ સાંભળીશું। જિલ્લો ના હજુ તમને બે બદલવાનું છે તમારે। તમે બોલો ગામ, થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે। આ બધું કામ, આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે, એમનું આખું ભવિષ્ય બદલાશે। બિલકુલ, અહીંયા એટલે જે રીતે વાવ થરાદ જિલ્લો બન્યા બાદ હવે રાહ તાલુકો બને તેવા સંકેત આપ્યા છે। અહીંયા જે રીતે આ નિવેદન સામે આવ્યું છે શંકર ચૌધરીનું, એક તો એક સવાલ થાય કે જેટલા પણ બનાસકાંઠાના વિભાજન પછીના જેટલા પણ મુદ્દાઓ એવા સામે આવ્યા છે, લોકો જે વિરોધ કરી રહ્યા હતા, લોકોએ બંધનું પાલન કર્યું હતું અને હવે જ્યારે વાવ થરાદ જિલ્લો બનવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે તાલુકો પણ બદલાશે તેવી વાત શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી। જી, આના સાથે વિક્રમ હું એ પણ જણાવીશ, થોડા દિવસ પહેલા શંકર ચૌધરીએ એક સ્ટેટમેન્ટ પણ આપેલું। હાલ તેને એવું કહ્યું છે કે રાહ તાલુકો બનશે તો થરાદના છેવાડાના લોકોને ફાયદો થશે, પરંતુ જ્યારે આ વિભાજન થયું, ગેરીબેન કહી રહ્યા હતા કે વિશ્વાસમાં લીધા વિના વિભાજન કર્યું અને અનેક નેતાઓ તેના અગેન્સ્ટમાં છે, પરંતુ તેમણે એવું કહ્યું હતું કે જિલ્લાનું વિભાજન નહીં પરંતુ નવનિર્માણ થયું છે અને વાવ થરાદ જિલ્લો બનતા વિકાસનો નવો અધ્યાય લખાશે। આ સાથે સરહદી વિસ્તારમાં નવો વિકાસનો એ પ્રકાશ પથરાશે। એટલે હવે તેમણે આ સંકેત આપ્યો છે। આગામી સમયમાં શું જે પોઝિટિવ તેની અસર જોવા મળશે તે આપણે જોઈશું, પરંતુ આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીએ અને આ સાથે તમારી આસપાસ કોઈ એવો મુદ્દો હોય તો તમે મુદ્દાની વાતમાં જે અમે તમને જણાવ્યું ઇન્સ્ટા આઈડી પર તમે જણાવી શકો છો। હાલ બસ આટલું। નમસ્કાર।